એક જગ્યાએ એ કામ થઈ ગયું મસ્ત કે કહું 2 મહિના છે મને આમ થાય છે આઈ થિંક જો ગઈ અત્યારે કેશોદ આવ્યો હતો હું અને અત્યારે હવે 1 નંબર હલવાઈ ગયો. તો ફાઇનલી મિત્રો મારી રિક્ષામાં લાગી ગયો છે આપણો દેશનો રાષ્ટ્રધ્વજ અને ફાઇનલી અત્યારે અમે ઘરે જતા હતા ને મેં કીધું હાલને વિડીયો સ્ટાર્ટ કરી દઉં. કોઈને કઈ ફોડવાનું નથી થતું હો, તમે સાના મુના રહ્યો હવે બધા રેવા દ્યો. એનો રે ખમકારો ખમ્મા લે માં ટૂંડ નો ફોટો લે ગુડ મોર્નિંગ ગાઈઝ, વેલકમ ટુ ન્યુ વ્લોગ. નવા વ્લોગમાં બધાનું પ્રેમ ભર્યું સ્વાગત છે. નામ કે ખારું રાખ્યું મારાથી દો હે ને દો એક તો બોલી જવાય માર મમ્મી પણ ખબર નહીં હોય ને કે એમ ઘરવાળા તે નહીં બોલાતું હોય એટલે બસ રાખ્યું. આપ જો દસું હું તને શું કહું કે અત્યારે જો આમાં એટલું પોજો થોડોક વધી ગયો છે તો આપણે દવાખાને જઈએ. એક તો ઓઇલ વાળા હાથ હોય પછી ઓઇલી સ્કિન હોય એટલે અડે એટલે વકાર જાય મોટી જાહ આવે એક તો પહેલેથી જ મોટા ગંધાર આવે ને એમાં આવા ગોળા નીકળે એટલે એવું કઈ ના વિચારવાનું હોય. સૃષ્ટિમાં બધાય માણસ જ છે, સારા માણસો જ છે, આખી આ પૃથ્વીમાં સારા માણસો જ છે. ઇન્સાનને નો નીકળે તો કેને નીકળે? આપણે એનાથી છુપાવવાની જરૂર નથી, કોઈનાથી આપણે છુપાવવાની જરૂર નથી. સ્કિન છે, આપણો હાથ છે, આપણા પગ છે, સૃષ્ટિમાં એક બધાય માણસો જ છે, ઇન્સાન જ છે. તો ઇન્સાનને ન થાય તો કેને થાય આવું બધી? મારે પેલા કામ ધંધે જઈએ, રૂપિયા થોડાક બનાવીએ, હાઈતે માઈથીમાં આવે છે અને પાછું હમણાં બેબી શાવર આપણે રાખવાનું છે તો પૈસા કમાવા પડશે. તો કીપ સપોર્ટિંગ. રે ખમકારો ખમ્મા લે માં ટૂંડ નો ફોટો લે આ તો હું છું. હાલો હવે જવા દ્યો મને. વિપુલ ના ઘરના કોઈ હોય ને તે ફોડ નાખે એવું છે એ તો હું આંગળી ફોડી નાખું પડતું એટલે આ ભાઈ તમારે કોઈને કઈ ફોડવાનું નથી થતું હો, તમે સાના મુના રહ્યો હવે બધાય. ગડાના કાનમાં એવું એની આઈ થાય પૂર્વે ફોડ નાખે એ રેવા દ્યો, એને રેવા દ્યો, તમે રેવા દ્યો, છોકરીને રેવા દ્યો હવે તમે. કાનમાંય દુખે. ચલીએ દોસ્તો, કાનેય દુખે આ બધુંય દુખે ભેરું. તું એક દુખાવો જ છે. આજે તો કેશોદમાં જોરદાર ટ્રાફિક થઈ ગયું, કઈક ઉત્સવ હોય એવું લાગે છે આજે. ગાડીઓ વાળા NDRF ની ગાડી જાય આખી છે. આ આગળ ફાયર બ્રિગેડ વાળા છે અને આપણે એકદમ મસ્ત રીતે હલવાના. મેં યહાં पे હલવાઈ ગયેલા હું. રાષ્ટ્રધ્વજ, આપણે પણ રાષ્ટ્રધ્વજ લઈ આવ્યો છે. ટ્રાફિક જોરદાર. રોડ શો પ્રદર્શન કરવા માટે રેલીનું આયોજન થયું એવું લાગે મને. જો આ NDRFની ટીમ છે. બસનો દરવાજો ખુલતો નથી કે ભાઈ લાવું? ગઈ અત્યારે કેશોદ આવ્યો હતો હું અને અત્યારે હવે 1 નંબર હલવાઈ ગયો. તો કઈ અત્યારે અમે ક્યાં પહોંચી ગયા ખબર, પણ આગળ સમય જતાં તમને ખબર પડશે. અત્યારે અમે આવ્યા છીએ મામલતદાર ઓફિસે, મામલતદાર કચેરી. તો ફાઇનલી મિત્રો મારી રિક્ષામાં લાગી ગયો છે આપણો દેશનો રાષ્ટ્રધ્વજ અને ફાઇનલી અત્યારે અમે ઘરે જતા હતા ને મેં કીધું હાલને વિડીયો સ્ટાર્ટ કરી દઉં.
કેમ બાકી અંદર આઈ થિંક જો જય હિન્દ. કામ અમારા બેને થોડુંક જાજુ જ હતું પણ વધારે જ હતું કામ, એટલે કામ એમાં બેએ કમ્પ્લીટ કર્યું ને અત્યારે દર્શનન ગળો છે ને પાક ઉપર આવી ગયું. આજે અમારા બેબી એ સારું જોવાય નહીં ને ઇગ્નોર કરાય. જ્યારે એમાં સેજ છે ઈશારા પૂરતું હતું ને ત્યારે જો હાથ ના અડાડ્યો હોત ને તો ઇન્ફેક્શન ન થાત કઈ. અડાડી દીધો એટલે હવે ઉપસી ગયું ઈ. ગાઈઝ આ બાજુ માંડવી જો બાકી કેમ છે લીલી સમ. અત્યારે હજી કઈ આમાં બિયા આવ્યા નહીં હોય નહીં તો શું આવ્યા છે હાઈતમ પછી માંડવી તને કેવા આવી હતી કે હું બેન હાઈતમ પછી આવી. આપણે આજે આપણું કામ થઈ ગયું તારો ફેસ કાળો થતો એક તો હોઠે તારા કાળા થઈ ગયા. અમુક સ્ત્રીઓ હા બધાયનું અલગ અલગ હોય દસું બધાયનું અલગ અલગ હોય. હા નોય થતી હોય વોમેટ નો થતી હોય અલગ અલગ હોય. અત્યારે હું દર્શના ઘેરે જતા હતા દવા તો મૂકવાની થતી જ નથી. એક જગ્યાએ ઈ કામ થઈ ગયું મસ્ત જલ્દી એને ઘેરે પુગાડી દઉં અને શાંત થતી હવે અંધારું થયા મોર એને ઘેરે પુગાડી દઉં. રેડી 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 કે કહું 2 મહિના से મને આમ થાય છે મને અંદર આમ થાય कुछ नहीं होगा मेरे बच्चे. અને અત્યાચારી રોડ કહેવાય અને સ્ટાર્ટ થઈ ગયો છે અમારો અત્યાચારી રોડ. આ 2 વ્હીલર વાળાને કેમ એને નો લાગે